શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં યુનિટ જે છે આપણો 7મો કચ્છ એન્ડ દેવયાની, આ યુનિટનો અભ્યાસ કરવાના છીએ. હવે આ કચ્છ એન્ડ દેવયાની એની સૌથી પહેલાં તો જોઈએ કે શું છે આ યુનિટની અંદર. તો કચ્છ અને દેવયાની આ બે જે છે એ મેઇન કેરેક્ટર છે, મેઇન પાત્ર છે. મહાભારતની અહીંયા વાત કરવામાં આવેલી છે કે દેવ અને અસુર, એ દેવો અને અસુર વચ્ચે હંમેશા જે છે એ લડાઈ થતી. હવે દેવ અને અસુરમાં દેવ જે છે એક સારી બુદ્ધિના વ્યક્તિઓ હતા, પણ જે અસુર છે એ અસુરી બુદ્ધિના વ્યક્તિ હતા. સાથે સાથે એમની અંદર અસુર જે છે એમના ઘણા બધા રાજાઓ હતા, શક્તિશાળી વ્યક્તિઓ હતા, અને એ અસુર જે છે કોઈ પણ પ્રકારનું દુષ્ટ કામ કરવું હોય, ખરાબ કામ કરવું હોય તો એમાં પાવરફુલ હતા. હવે જ્યારે દેવ અને અસુર આ બે વચ્ચે જ્યારે લડાઈ થાય છે તો અસુરમાં એમને એક સારો એવો એડવાન્ટેજ હતો, એક સારો એવો ફાયદો હતો. શું ફાયદો હતો? તો અસુર જે છે એમની પાસે એક એવા ગુરુ હતા, શુક્રાચાર્ય. હવે આ શુક્રાચાર્ય જે છે એક એવી વિદ્યા જાણતા હતા કે કોઈનું મૃત્યુ થઈ જાય તો એમાંથી એમને ફરીથી એમને સજીવન આપી શકે, એમને પાછું જીવન આપી શકે એવી એ વિદ્યા જાણતા હતા, એવો એક મંત્ર જાણતા હતા. હવે જ્યારે દેવ અને અસુર લડાઈ કરે અને અસુરનું જો કોઈ મૃત્યુ પામે તો એને ફરીથી એ સજીવન, એને જીવન આપી દે, એટલે અસુર છે એમાં એમનું કોઈ મૃત્યુ થાય નહીં. અને દેવોના ભાગમાં આવું કોઈ જ નહોતું કે જે વિદ્યા આવી જાણતું હોય. એટલે એક વખત બધા દેવો જે છે એ ભેગા મળી અને એમના જે ગુરુ છે બૃહસ્પતિ, એમની પાસે જાય છે અને કહે છે કે અમે એટલે કે દેવો અને અસુર વચ્ચે જ્યારે પણ લડાઈ થાય છે ત્યારે અસુર જે છે એ જીતી જાય છે, કારણ કે શુક્રાચાર્ય છે એ પાછું એમના પક્ષના કોઈ પણ હોય તો એમને સજીવન કરી નાખે છે. જ્યારે અમારા માથે આવું કોઈ છે નહીં તો તમે આનો કંઈક રસ્તો દેખાડો. એટલે બૃહસ્પતિ કહે છે, હું તો આવું કોઈ જાણતો નથી મંત્ર, પણ આપણે એક કામ કરી શકીએ કે આપણામાંથી કોઈમાંથી એક એવું શુક્રાચાર્ય પાસે જાય અને આ વિદ્યા શીખી લે તો પછી આપણે આ વિદ્યા કામ આવે. એટલે બધા વિચારે છે કે આપણામાંથી તો એવું કોઈ કેપેબલ નથી કે શુક્રાચાર્યના આશ્રમમાં જાય અને આ વિદ્યાને શીખી લે. એટલે પછી થોડી વાર વિચાર્યા પછી એવું વિચારે છે, બૃહસ્પતિને કહે છે કે તમારો પોતાનો દીકરો છે કચ્છ, એ આ કામ કરી શકે. એટલે કચ્છને બોલાવવામાં આવે છે અને એમને કહે છે કે તારે શુક્રાચાર્યના આશ્રમમાં જવાનું છે અને આ જે વિદ્યા છે એમને શીખવાની છે. એટલે કચ્છ જે છે એ સહમત થઈ જાય છે, શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે અને શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે અને ત્યાં કને એ ડાયરેક્ટ તો કહી ન શક્યું કે મને આ વિદ્યા શીખવી છે, એટલે ત્યાં કને રહી અને આ વિદ્યા શીખવાનો પ્રયત્ન કરે છે. હવે અસુરને આ વાતની ખબર પડે છે કે અસુરને આ વાતની ખબર પડે છે કે આ કચ્છ જે છે અહીંયા શુક્રાચાર્યના આશ્રમમાં એટલા જ માટે આવ્યો છે કે આ વિદ્યા શીખી શકે. એટલે એવું નથી ઈચ્છતા અસુરો કે આ વિદ્યા શીખી જાય, એટલે એને મારવાનો પ્રયત્ન કરે છે, મારે છે. પણ શુક્રાચાર્યની દીકરી દેવયાની એ પોતાના પિતા પાસે જઈ અને એમને પાછી બોલાવવાની માંગણી કરે છે. 3 વખત એવું થાય છે કે એ એમને મારી નાખે છે અસુરો, છતાં પણ દેવયાનીના કહેવાથી શુક્રાચાર્ય છે એમને પાછી બોલાવી લે છે. પણ છેલ્લી વખત એવું થાય છે કે એમના પેટમાં જતા રહ્યા, કચ્છ જે છે એ શુક્રાચાર્યના પેટમાં હતા, એટલે કાં તો કચ્છ બચી શકે કાં તો શુક્રાચાર્ય બચી શકે. અને દેવયાની એવું નથી ઈચ્છતી કે એના પિતાનું મૃત્યુ થાય અને એવું પણ નથી ઈચ્છતી કે કચ્છનું મૃત્યુ થાય. તો એ બેમાંથી એક રસ્તો કરે છે, એ વિગતવાર છે, એ આપણે યુનિટની અંદર ચર્ચા કરશું. એટલે પછી શીખડાવી જ પડે છે શુક્રાચાર્યને કચ્છને વિદ્યા, અને એ શીખી જાય છે. છેલ્લે છે દેવયાની કચ્છને કહે છે કે તું મારી સાથે લગ્ન કર, પણ કચ્છ જે છે એ ના કરી દે છે. જ્યારે દેવયાની એમને શ્રાપ આપે છે કે તું આ જે વિદ્યા શીખ્યો છે એને યુઝફુલ, એનો ઉપયોગમાં નહીં લઈ શકે.
ત્યારે કચ્છ એવો જવાબ આપે છે કે હું વિદ્યાને ઉપયોગમાં ન લઈ શકું તો વાંધો નહીં, પણ હું કોઈકને શીખવી દઈશ, અને હું શીખવી દઈશ એટલે એ જે છે એ ઉપયોગમાં લઈ શકશે. આવો કંઈક રજૂ કરતો, આવો કંઈક થીમ ઉપરનો આજ કચ્છ એન્ડ દેવ્યાની યુનિટ છે. વિગતવાર જે ચર્ચા છે એ આપણે આ યુનિટની અંદર કરીએ. એક્ઝામની અંદર યુનિટમાંથી શું પૂછવામાં આવે છે તો કોમ્પ્રિહેન્શન, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ, એડિટિંગ, પેરેગ્રાફ, આ બધી બાબતો છે એ યુનિટમાંથી પૂછવામાં આવે છે. એટલે તમારે યુનિટ છે એ વ્યવસ્થિત રીતે પાકા અને યાદ રાખવા જરૂરી છે. તો સૌથી પહેલાં પેરેગ્રાફ વાઇઝ આપણે એમનું સમજીએ કે શું કહેવા માંગે છે. The devs and asur were always fighting each other. The devs were from among the gods. The asur were demons. The asur were powerful, capable of all kind of weakness. Some of them were great rulers and mighty kings. The devs એટલે દેવ and asur એટલે asur were always fighting each other. Each other એટલે એકબીજા સાથે. ફાઇટિંગ એટલે ફાઇટ કરવી, લડાઈ કરવી. હંમેશા એકબીજા સાથે એ લડાઈ કરતા હતા. કોણ? તો દેવ અને અસુર. The devs were from among the gods. દેવ જે છે એ મોટા ભાગના કોણ હતા તો ગોડ્સ હતા, ભગવાન હતા. મતલબ કે એક સારી વૃત્તિ ધરાવતા હતા. The asur were demons. અને અસુરમાં કોણ હતું તો અસુરની અંદર હતા demons. demons એટલે રાક્ષસ. દેવના પક્ષમાં કોણ હતા તો મોટા ભાગના સારી વૃત્તિ ધરાવનાર, દેવી શક્તિ વાળા હતા. જ્યારે અસુરના ભાગમાં કોણ હતા તો મોટા ભાગના જે છે એ ડિમોન્સ હતા. ડિમોન્સ એટલે રાક્ષસ હતા. ધ અસુર વેર, હવે અસુર કેવા હતા તો અસુર વેર પાવરફુલ, શક્તિશાળી, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વીકનેસ. કેપેબલ, સક્ષમ હતા. ગમે એટલી દુષ્ટતા કરવાની હોય તો કોઈ પણ દુષ્ટતા કરવાની હોય એમાં એ સક્ષમ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર એન્ડ માઇટી કિંગ. ઘણા બધા તો એમાં એવા હતા કે શાસકો હતા અને એક કિંગ એટલે રાજાઓ પણ હતા. શક્તિશાળી, માઇટી એટલે શક્તિશાળી. શક્તિશાળી રાજાઓ પણ હતા. કોના પક્ષમાં તો અસુરના પક્ષમાં. In their fight with the devs, the asur had an advantage. They had on their side on great saint and teacher Sukracharya, who know the mantra or magic formula for bring that people back to life. He restored to life many asur who were killed in battles against the devs. In the fight with them, જ્યારે એ દેવ સાથે ફાઇટ કરે છે, દેવ સાથે જ્યારે લડાઈ કરે છે, ધ અસુર હેડ ઇન એડવાન્ટેજ. અસુરને એક એડવાન્ટેજ હતો. એડવાન્ટેજ એટલે ફાયદો. અસુરને એક ફાયદો હતો. શું ફાયદો હતો તો they had on their side a great saint and teacher. એમના સાઈડમાં, એમના પક્ષમાં એક એવા સંત હતા, એક એવા ગુરુ હતા અને સાથે સાથે એક શિક્ષક હતા. કોણ તો શુક્રાચાર્ય. અસુરના પક્ષમાં એક શુક્રાચાર્ય હતા. હવે શુક્રાચાર્ય શું હતા તો વો નો. નો એટલે જાણવું. હવે આનું જે V2 નું રૂપ શું થાય ટેક્સ્ટ બુક ની અંદર લખેલું છે. આ V2 નું રૂપ છે, ભૂતકાળનું રૂપ, કે એ જાણતા હતા. શું જાણતા હતા તો ધ મેજિક ઓર મંત્ર ફોર્મ્યુલા ફ્રોમ બ્રિંગિંગ ધેટ પીપલ બેક ટુ લાઈફ. એક એવો મેજિક મંત્ર જાણતા હતા, એક એવો જાદુઈ મંત્ર જાણતા હતા કે જે ડેડ પીપલ છે, જે મૃત્યુ પામેલા માણસો છે એને જીવન આપવું.
અને કઈ રીતે જીવન આપવું એનો જે મંત્ર છે, એમનું જે સાયન્સ છે, એ રહસ્ય એ જાણતા હતા. He restored to life many asur who were killed in battle against the dev. He restored to life, એમણે ઘણાને જીવનદાન આપ્યું હતું. મેની અસુર, એ ઘણા બધા અસુર છે, એમને જીવનદાન આપ્યું હતું કે જે who were killed in battle against the dev. બેટલ એટલે યુદ્ધ, દેવ સાથે યુદ્ધ કરવામાં જે પણ મૃત્યુ પામે એ અસુરમાં ઘણા બધા એવા અસુરો હતા કે જેમણે શુક્રાચાર્ય છે એ જીવનદાન આપેલું હતું. અને આ જ એમનો ફાયદો હતો કે દેવ અને અસુર જ્યારે લડાઈ કરે એમાં અસુરનો જો કોઈનું મૃત્યુ થાય છે તો આ શુક્રાચાર્ય એક રહસ્ય જાણતા હતા, એક એવો મંત્ર જાણતા હતા જેનાથી અસુરનું મૃત્યુ થયું હોય તો એમને પાછું જીવનદાન આપી દે. બેટલ્સ એટલે યુદ્ધ. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે, The devs did not have anybody who knew that mantra. They went to their chief advisor Brihaspati and sought him help. But Brihaspati said, I do not know the science of giving life to death. Only Sukracharya know it. Somebody from your side should go to him and stay with him as a student and learn the secret. શું કહે છે? તો the devs છે એટલે બધા દેવ હતા, did not have anybody who know that mantra. દેવના પક્ષમાં એવું કોઈ જ નહોતું કે જે નો એટલે જાણતા હોય, મંત્ર, આ મંત્રને જાણતા હોય એવું દેવના પક્ષમાં કોઈ હતું નહીં. એટલે શું કરે છે? they went to the chief advisor. એમના જે મુખ્ય સલાહકાર હતા એમની પાસે એમની પાસે જાય છે. કોણ હતું એમના સલાહકાર? તો બૃહસ્પતિ. એન્ડ સાઉટ હિઝ હેલ્પ, અને માંગણી કરે છે એમની મદદ માટે, એમને માંગણી કરે છે અમારી મદદ કરો. પણ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિ કહે છે I do not know the science of giving life to death. Only Sukracharya know it. પણ બૃહસ્પતિ શું કહે છે? I do not know the science. આ જે વિજ્ઞાન છે, આ જે રહસ્ય છે એ હું જાણતો નથી. ઓનલી, ફક્ત ને ફક્ત આ રહસ્ય જે છે એ શુક્રાચાર્ય જ જાણે છે, એમના સિવાય બીજું કોઈ જ આ રહસ્ય જાણતું નથી. somebody from your side, કોઈક તમારી સાઈડમાંથી કોઈકને ત્યાં કને જવું જોઈએ. should go to him, એમની પાસે જવું જોઈએ. and stay with him, stay એટલે રહેવું, એમની સાથે રહેવું જોઈએ. કઈ રીતે રહેવું જોઈએ? તો એઝ હિઝ સ્ટુડન્ટ, એમના સ્ટુડન્ટ તરીકે, એમના વિદ્યાર્થી તરીકે ત્યાં કને રહેવું જોઈએ. અને આ જે સિક્રેટ છે, સિક્રેટ એટલે રહસ્ય, આ જે રહસ્ય છે એ શીખવું જોઈએ. બધા જે છે એ જ્યારે પણ આવી રીતના થાય છે કે દેવોના પક્ષમાં આવું કોઈ જ નથી, એટલે દેવો છે એ બધા એમના ચીફ એડવાઇઝર, એમના જે સલાહકાર છે બૃહસ્પતિ, એમની પાસે જાય છે અને કહે છે કે અમારે કંઈક મદદ કરો. બૃહસ્પતિ શું કહે છે કે હું આ મંત્ર જાણતો નથી, ફક્ત ને ફક્ત શુક્રાચાર્ય જે છે એ જ આ મંત્ર જાણે છે. એટલે તમારામાંથી, તમારી જે સાઈડ છે, તમારું જે પક્ષ છે, એમાંથી કોઈકને શુક્રાચાર્ય પાસે જવું જોઈએ, ત્યાં એમના સ્ટુડન્ટ તરીકે, એમના વિદ્યાર્થી તરીકે રહેવું જોઈએ એમની સાથે. અને આ જે સિક્રેટ છે, આ જે રહસ્ય છે એ રહસ્યને જાણવું જોઈએ. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફમાં શું છે? વી હેવ nobody with us to undertake such difficult task. એટલે દેવ કહે છે કે અમારામાં એવું કોઈ જ નથી, nobody, કોઈ એવું છે જ નહીં કે undertake such a difficult task. ડિફિકલ્ટ એટલે અઘરું, ટાસ્ક એટલે કાર્ય, અંડરટેક એટલે લઈ શકે. આવું અઘરું કામ કરી શકે એવું અમારામાંથી કોઈ છે નહીં. But we feel that your own son Kutch would be best choice for this purpose. પણ અમને એવું ફીલ થાય છે, અમને એવું લાગે છે કે તમારો પોતાનો જે દીકરો છે, યોર સન કચ્છ, એમના દીકરાનું નામ છે કચ્છ, કચ્છ would be best choice for this purpose. આ હેતુ માટે, આ જે કામ છે એમના માટે કચ્છ છે એક બેસ્ટ ચોઇસ છે, એક સરસ મજાની પસંદગી છે. પર્પસ એટલે શું થશે? હેતુ.
આ હેતુ માટે આ ત્યાં કને જઈને રહેવાનું અને આ જે મંત્ર છે એ જાણવાનું, આ હેતુ માટે કચ્છ છે એક બેસ્ટ ચોઇસ છે, એક સારી એવી પસંદગી છે, કારણ કે કચ્છ આ કામ કરી શકે એવું અમને લાગે છે, એવું બધા દેવ બૃહસ્પતિને કહે છે. હવે આપણે જોઈએ કે શું આ કચ્છને મૂકશે બૃહસ્પતિ કે નહીં. ચલો, બૃહસ્પતિ thought for a while and said, yes, let Kutch go. બૃહસ્પતિ thought, think એટલે વિચારવું, think નું V2 નું રૂપ થશે thought. બૃહસ્પતિ છે એ થોડી વાર વિચારે છે, ફોર અ વાઇલ એટલે થોડી વાર, એન્ડ ધેન સેડ અને પછી કહે છે યસ લેટ કચ્છ ગો, કે હા કચ્છને જવા દો, હા કચ્છ ત્યાં જશે. The devs called Kutch and asked him if he would render them his service. They said, go to Sukracharya and be with him as his disciple for as long as necessary to learn the science of raising the dead. Serve with all devotion. You may also be friendly with Devyani, his beautiful daughter. That will help you to attain in your objective. હવે દેવ છે એ કચ્છને બોલાવી અને એમને પૂછ્યું, શું પૂછે છે? He could render them his service, કે તું આ જે તારી સેવા છે, આ તારી મદદ છે એ તું અમને કરી શકીશ. અહીંયા છે રેન્ડર, રેન્ડર એટલે મદદ. કહે છે કે આ કામ માટે તું અમારી સેવા કરી શકીશ, તું અમને સેવા આપીશ. તે છે અને પછી બધા શું કહે છે કે કહે છે ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જા, એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ્સ, અને એમના શિષ્ય તરીકે, ડિસિપલ્સ એટલે શિષ્ય, અને એમના શિષ્ય તરીકે તું ત્યાં રહે. કેટલું ટાઈમ રહેવાનું છે? તો ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, જેટલું જરૂર હોય. એમ નહીં 2 વર્ષ 3 વર્ષ એમ નહીં, પણ જ્યારે તું આ વિદ્યા શીખી લે ત્યારે જેટલું જરૂર હોય એટલું ત્યાં કને તું જઈ અને રહે. શા માટે રહેવાનું? તો ફરી એ જ આપણો ટોપિક છે, ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ. આ જે સાયન્સ છે, આ જે વિજ્ઞાન છે, રહસ્ય છે. કયું રહસ્ય? તો જે મૃત્યુ પામેલા છે એમને પુનઃજીવન કરવાનું, એમનું જે વિજ્ઞાન છે, એમનું જે રહસ્ય છે એ તું ત્યાં કને જઈ અને શીખ. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, અને પૂરા ભક્તિભાવથી તું એમની સર્વ એટલે કે સેવા કરજે, એમને સમર્પણ થઈ જાજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, તારી સાથે સાથે જે એમની દેવયાની છે, દેવયાની કોણ છે? તો એમની બ્યુટીફુલ ડોટર, એમની દીકરી છે. કોની? તો શુક્રાચાર્ય. શુક્રાચાર્યની જે દીકરી છે દેવયાની, એની સાથે પણ તારે ફ્રેન્ડલી એટલે મિત્રતા કરવાની છે. That will help you to attaining your objective. અને તું મિત્રતા કરીશ તો એમનાથી શું થશે? તો તારો જે ઓબ્જેક્ટિવ છે, તારો જે હેતુ છે એ અટેન્ડ કરવામાં, એ પૂર્ણ કરવામાં તને સફળતા મળશે. તારો હેતુ જે છે એ સિદ્ધ થવામાં તને મદદરૂપ થશે દેવયાની સાથે ફ્રેન્ડશિપ કરીશ તો. આવું બધા કચ્છને કહે છે દેવ. નેક્સ્ટ પેરેગ્રાફમાં શું છે? તો કચ્છ promised to do his best to fulfill his mission. He took leave of the devs and went to Sukracharya's hermitage. The great saint received him with all kindness. હવે કચ્છ પ્રોમિસ કરે છે એમને ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ ધીસ મિશન. આ મિશન ફૂલફિલ થવામાં, આ જે મિશન એટલે અભિયાન. આ જે અભિયાન છે એ પૂરું કરવામાં હું જે છે એ મારું બેસ્ટ, હું મારી એકદમ 100% એમાં આપી દઈશ. હી ટુક લીવ, એ રજા લે છે ઓફ ધ દેવ પાસેથી એ રજા લે છે. એન્ડ વેન ટુ શુક્રાચાર્યસ હાર્મિટેજ, અને શુક્રાચાર્યનો જે આશ્રમ છે, હાર્મિટેજ એટલે આશ્રમ, એ આશ્રમમાં એ જઈ પહોંચે છે. ધ ગ્રેટ સેડ, આ જે મહાન સંત હતા, રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ,
એને પૂર્ણ ભાવપૂર્વક એમનું ત્યાં કને સ્વાગત પણ કરે છે. અને કચ્છ એમને શું કહે છે? તો ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. I want to be your student. I'm eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. Are you the son of Brihaspati? Asked Shukracharya. If so, what can I teach you that your father can't? Anyway, you have come to me in a search of knowledge. I shall be happy to help you in whatever way I can. ત્યાં જઈને કચ્છ કહે છે, ઓ ગ્રેટ ટીચર, ઓ મહાન શિક્ષક, આઈ એમ કચ્છ, હું કચ્છ છું, ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો દીકરો હું કચ્છ છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મને તમારું સ્ટુડન્ટ બનવું છે, મને તમારું શિષ્ય બનવું છે. આમ એગ એટલે આતુર. The gain knowledge of Sanjeevani Vidya at your feet. હું તમારા ચરણોમાં આ જે સંજીવની વિદ્યા છે એ સંજીવની વિદ્યા શીખવા માટે ઉત્સુક છું, હું આતુર છું. એટલે શુક્રાચાર્ય એમ કહે છે, આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, કે તું બૃહસ્પતિનો દીકરો છે? આ શુક્રાચાર્ય એવું પૂછે છે. ઇફ સો, હા જો તું હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ, કે જે તારા પિતા નથી શીખવી શકતા એવું તો હું તને વળી શું શીખવી શકું? એનીવે, જે હોય એ, યુ હેવ ટુ કમ મી ઇન સર્ચ ઓફ નોલેજ, તો મારી પાસે વિદ્યાના સર્ચમાં, વિદ્યાની શોધમાં જો તું મારી પાસે આવ્યો છો, આઈ શેલ બી હેપી, તો હું ખુશ થઈશ ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, હું જે પણ કાંઈ કરી શકું એ કરવામાં હું ખુશ છું. જો તું મારી પાસે વિદ્યા શીખવા આવ્યો છો તો હું ખુશ છું અને તને વિદ્યા પણ શીખવીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાઉ ઓન સેડ કચ્છ. કચ્છ શું કહે છે કે અત્યારથી જ, નાઉ ઓન એટલે અત્યારથી જ હું તમારી સેવામાં હાજર છું. ત્યારે એમને શુક્રાચાર્ય કહે છે, યુ નીડ નોટ ડુ ઇન એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય. You can help me in my prayers by bringing flowers from the jungle. You can also bring firewood from my sacrifice of fire, and you can look after my cows, take them out of grazing and bring them back when they are fit. એને કહે, શુક્રાચાર્ય કહે છે કે તારે અહીંયા કોઈ હેવી વર્ક, ભારે કામ કરવાની કાંઈ જરૂર નથી. You can help me in my prayer by bring flower from the jungle. તું જંગલમાંથી ફૂલોને તોડી આવજે અને એ મને પૂજામાં આપજે, એવી મારી મદદ કરજે. સાથે સાથે જે આપણે યજ્ઞ કરીએ છીએ, સેક્રિફાઈસ ઓફ ફાયર એટલે યજ્ઞ, જે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ માટે જે ફાયરવુડ જોઈએ, જે લાકડું જોઈએ એ પણ તું મારી માટે લઈ આવજે. અને યુ કેન લુક આફ્ટર માય કાઉસ, અને મારી જે ગાયો છે એ ગાયોનું ધ્યાન રાખજે. ટેક ધેમ આઉટ ઓફ ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફિટ. ગ્રેઝ એટલે ચરાવવું, એમને ચરાવવા માટે જંગલમાં લઈ જાજે અને જ્યારે એ ખાઈ લે, એ પૂરેપૂરી ચરી લે અથવા તો એમનું પેટ ભરાઈ જાય ત્યારે તું એમને પાછી આશ્રમમાં લઈ આવજે. આવા નાના નાના કામ છે એ તારે કરવાના છે, બીજા કોઈ હેવી વર્ક અહીંયા કરવાના નથી. I shall try to do everything from your satisfaction, said Kutch. કચ્છ કહે છે કે તમને જેમાં સંતોષ થાય એવા હું બધા જ કામ અહીંયા કરીશ. Thus, Kutch began to live with Shukracharya. Because of his keen devotion and good service, he won to favor of Shukracharya. Kutch was young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. But Kutch was a student and he could not respond to her love. But at the same time, Kutch liked her and considered her a friend. He gathered flowers and fruits from her and helped her in her household duty. Sometimes they would wander about the jungle and at time they sang and danced together. હવે શું થાય છે તો કચ્છ બિગિન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. હવે શુક્રાચાર્ય સાથે રહેવાનું કચ્છ જે છે એ શરૂ કરી દે છે.
Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. શું કામ એમની સાથે રહેવાનું શરૂ કરે છે? તો એમને એમની ફેવર જીતવી હતી, શુક્રાચાર્યનું મન જીતવું હતું, એટલા માટે એમની સાથે એ સારી રીતે રહેવાનું શરૂ કરી દે છે. સાથે સાથે એની ઉગ્ર ભક્તિ, સારી એવી ભક્તિ કરે છે, સારી એવી સેવા કરે છે, જેના કારણે શુક્રાચાર્ય છે એનું મન જીતી જાય, અને એનું મન છે એ જીતી પણ એમણે લીધું. કચ્છ વોઝ યંગ. કચ્છ જે છે એ યુવાન હતો, હેન્ડસમ, દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. નો વન્ડર, એટલે એમાં કોઈ આશ્ચર્ય નહોતું કે દેવયાની જે છે શુક્રાચાર્યની દીકરી ફેલ ઇન લવ વિથ હિમ ફર્સ્ટ સાઇટ. એમને જોતા જ દેવયાની છે એમના પહેલા પ્રેમમાં પડી જાય છે. પણ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ અહીંયા કચ્છ છે એક સ્ટુડન્ટ તરીકે હતો, એક વિદ્યાર્થી તરીકે હતો, એન્ડ હી કુડ નોટ રિસ્પોન્સ ટુ હર લવ. એટલે એમના લવનો, એના પ્રેમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી, કોઈ એમનો જવાબ આપતો નથી. ઓલ ધ સેમ કચ્છ લાઈક હર, પણ કચ્છ છે એમને લાઈક કરે છે, એમને પસંદગી કરે છે. એન્ડ કન્સિડર, એટલે એમને માને છે, હર ફ્રેન્ડ, એટલે એને એક મિત્ર તરીકે એમને માની લે છે. પછી શું કરે છે? તો હી ગેધર ફ્લાવર એન્ડ ફ્રૂટ ફ્રોમ હર. એમના માટે ફ્લાવર્સ, ફૂલ, ફ્રૂટ, એ બધું એમની માટે લઈ આવે. કોની માટે? તો દેવયાની માટે. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટી, અને દેવયાનીના કામમાં, કોઈ ઘરનું એવું કામ છે તો એમાં પણ એમને મદદ કરે. ક્યારેક ક્યારેક સમટાઈમ દે વુડ વેન્ડર અબાઉટ ધ જંગલ, ક્યારેક ક્યારેક એ જંગલમાં ફરવા જાય. એન્ડ એટ ટાઈમ, અને ત્યાં કને ધે સિંગ, તે ગીતો ગાય, ડાન્સ ટુગેધર, અને સાથે સાથે એકબીજા સાથે ડાન્સ પણ કરતા હતા. હવે બંને વચ્ચે સારી એવી મિત્રતા થઈ ગઈ. In course of time, the Asur found out why Kutch was staying with શુક્રાચાર્ય. આ સમયમાં જે છે એ અસુર એવું શોધી કાઢે છે કે શા માટે કચ્છ છે એ શુક્રાચાર્ય પાસે રહેવા આવ્યો છે. They did not want the secret of reviving dead people to know to the devs. અને અસુર છે એવું નહોતા ઈચ્છતા કે આ જે સિક્રેટ છે, મૃત્યુ પામેલાઓને સજીવન કરવું, એ દેવ જાણી જાય. Therefore, તેથી તેઓ ડિસાઇડ કરે છે ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હાર્મિટેજ. એટલે આપણે શુક્રાચાર્યના આશ્રમમાંથી આ કચ્છને રિમૂવ કરશું, એમનો નિકાલ કરશું, એવું એ વિચારે છે. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને આ ફક્ત ને ફક્ત એમને મારવાથી જ શક્ય હતું. હવે કઈ રીતે એમને મારશે એ બધું જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ફરી નેક્સ્ટ જ્યારે અભ્યાસ કરશું ત્યારે એને કેટલી વખત મારે છે, કઈ કઈ રીતે મારે છે એ જોશું. સો સ્ટુડન્ટ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. આવતા ટોપિક સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. બંધ કરો તો. આ બંધ કર.